મને એવું લાગે છે કે જગદીશભાઈને પ્રદેશ પ્રમુખ બનાવવા નથી ભાજપને. પેપર ફૂટી ગયું કે પેપર ફોડવામાં આવ્યું એ સૌથી મહત્વનો મુદ્દો છે કે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં આવ્યું છે તો આ વખતે કદાચ પેલું વાઘ આવ્યો જેવું ન પણ થાય. 12:39 જે કમલમમાં મંડપ બંધાવ્યો છે ત્યાં એ સીધો પદ ગ્રહણ કરશે એટલા માટે જ મંડપ બાંધ્યો છે કે અનઇલેક્ટેડ બિનહરીફ કરવાની હોય ચૂંટણી ઓબીસી સંગઠનમાં કે સરકારમાં કોઈ પણ મહત્વનું સ્થાનમાં બેઠા નથી. જ્યારે પણ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા આવે છે ત્યારે ચોક્કસ જગદીશભાઈનું નામ આવે છે. જગદીશભાઈનું નામ ભલે અત્યારે લેવાતું હોય, એમનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે બહાર આવે એ વાતમાં માલ નહીં. બીજેપી માંથી એક પ્રદેશ પ્રમુખ હશે, બીજેપી માંથી એક નવા મુખ્યમંત્રી બનશે. દિવાળી આવતા સુધીમાં ઘણા ફટાકડા કે રંગબેરંગી રોશની જોવા મળે તો નવાઈ નહીં લાગે. માનો કે કોઈ ભાજપનો સભ્ય એમ કે મારે ફોર્મ ભરવું છે તો કોઈ આવશે તો આપણે એની જોડે કમલમ જઈને ફોર્મ ભરવા તૈયાર છીએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે દશેરાએ ઘોડું તો દોડ્યું પણ વર્ષો બાદ ભાજપનો ઓબીસી બાદ. અમિતાભ બચ્ચનનો એક કાર્યક્રમ આવે છે જેનું નામ છે કૌન બનેગા કરોડપતિ, અને એ શો તમે ચાલુ થાય ત્યારથી એ સિરીઝ તમે જોયા રાખો તો તમને હંમેશા એમાં એવું લાગે આ કરોડપતિ બની જશે, પણ છેલ્લે 12 લાખ 15 લાખ 20 લાખ 25 લાખ કરોડ પહોંચતા એ ભાઈ આઉટ થઈ જાય. વળી કોક નવો આવે, વળી આપણે એમ થઈ જાય કરે આ તો બ્રિલિયન્ટ છે, આ હોશિયાર છે, ફાઇનલી આ કરોડપતિ બની જ જશે. ફરી એ ક્યાંક 15 20 25 લાખ ને પછી એક એવો પ્રશ્ન આવીને ઉભો રહીએ કે આનો સાચો જવાબ આપશો કરોડ ને નહીં આપો બધાઈ ગયા. એટલે ભાજપમાં પણ ઘણા લાંબા સમયથી કોણ બનેગા કરોડપતિ જેવું ચાલે છે. તમને એ નામ આવે, આ નામ બની જશે પ્રદેશ પ્રમુખ, ફાઇનલ જ છે. મીડિયા છાપાઓમાં, ભાજપના ઇન્ટરનલમાં બધે ચર્ચાઓ થશે, અરે આ ભાઈ ફાઇનલ જ છે, બની જશે. મંત્રીમંડળમાં પણ એવું તો કે ભાઈ આ નામ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધા ઘણા બધા નામ બની જ જશે પ્રદેશ પ્રમુખ. એટલે કે કોણ બનેગા કરોડપતિ જેવી સ્ક્રિપ્ટ છે. આજે પણ પ્રદેશ પ્રમુખને લઈને એક જાહેરાત કરી દીધી ભારતીય જનતા પાર્ટી. દીક્ષિત, પ્રદેશ પ્રમુખની પણ ચૂંટણી થશે. એટલે પ્રદેશ પ્રમુખની ચૂંટણી થશે પણ ફોર્મ જે કેસે ભરશે એટલે ત્યારે જ ક્લિયર થઈ જશે કે આ ભાઈ પ્રદેશ પ્રમુખ બનવાનું છે. એટલે થોડુંક પેપર પાછું 5% વહેલું ફૂટી જવાનું, કારણ કે આમાં એવું તો છે ને કે 4-5 જણા ફોર્મ ભરશે ના. પાર્ટી વિથ ડિફરન્ટ પાર્ટી વિથ શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ કહેવાય, એટલે કે શિસ્તતા પ્રમાણે જેને આદેશ મળે પ્રમુખ બને. પણ કિશને કીધું ને કોણ બનેગા કરોડપતિની જેમ કોણ બનેગા પ્રેસિડેન્ટ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ? તો કાલ સવારથી પેપર ફૂટી ગયું. જગદીશ વિશ્વકર્માનું નામ જોરશોરથી તમામ જગ્યાએ સામે આવી રહ્યું છે. જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખ નક્કી છે. પણ શું ખરેખર જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનશે? વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટી ઓબીસી દાવ ખેલશે, ઓબીસી પર રમત રમશે. આ જ મુદ્દે આજના ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર શૈલેષ ત્રિવેદી સુરતથી જોડાયા છે, તો રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ જોડાયા છે. પ્રશાંતભાઈ, બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા પ્રશાંતભાઈ તમારી પાસે આવીશ કે પેપર ફૂટી ગયું, હવે આપણાને પેપર ફૂટી ગયું કહેવાય કે ફરીથી આપણા બધાના ગપ ગોળા કહેવા? આને મને એવું લાગે છે કે જગદીશભાઈને પ્રદેશ પ્રમુખ બનાવવા નથી ભાજપને, એટલે એમનું નામ કાયદેસર મીડિયામાં ચગાવવાનું ચાલુ કરાયું છે કે જેનું નામ ચકતું થાય એનું પત્તું કપાય. નીતિનભાઈએ તો લાડવાય બનાવી દીધા હતા વેચવા માટે કે હવે આપણે નક્કી જ છીએ, અને વિજયભાઈનું નામ છેલ્લી ઘડીએ બહાર આવ્યું હતું. એ જ રીતે ભૂપેન્દ્રભાઈનું નામ બહાર આવ્યું. તો જગદીશભાઈ હવે લગભગ અનિશ્ચિત થઈ ગયા. 99% જેમ નિશ્ચિત છે ને અનિશ્ચિત થઈ ગયા. નવું નામ જે પણ આવે, હવે ભારતીય જનતા પાર્ટીએ લગભગ મને લાગે છે 20-25 વર્ષ પછી 2 પ્રકારના દાવ ખેલ્યા. એક, બતાવવા માટે લોકતાંત્રિક પ્રક્રિયા ઢબે ઇલેક્શન જાહેર કર્યું. એટલે શું ખરેખર છે જે કોઈ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર હોય
એ આ ફોર્મ ભરી શકે, એ પ્રદેશ પ્રમુખ માટે દાવેદાર બની શકે. તો ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સ, એની અંદર આટલી બધી લોકશાહી, તમામ કાર્યકરોને તમામ પ્રકારની તક આપવી, તો શું કોઈ કાર્યકર છે કે આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે? એમનામાં એટલી લોકશાહી કે આપણી અંદર છે કે જે આમાં ફોર્મ ભરી શકે? મેં આજ બપોરથી કીધું છે કે કોઈ સક્રિય કાર્યકરને ફોર્મ ભરવું હોય, એના સંગઠનમાં ફોર્મ ભરવા માટે હું સુધી જવાનું હોય તો કદાચ શૈલેષભાઈ તો એકવાર મારી ભેગા આવશે, કાર્યકરનું ફોર્મ ભર્યું છે. તમે જેમ કીધું કે પહેલું પેપર ફૂટી જવાનું છે, જાહેર કરવાના હોય. યસ શૈલેષભાઈ શું લાગે છે, નવા પ્રદેશ અધ્યક્ષ હિલચાલ શરૂ અને પેપર ફૂટી ગયું, તમે આ વાત સાથે સહમત છો? પેપર ફૂટી ગયું કે પેપર ફોડવામાં આવ્યું એ સૌથી મહત્વનો મુદ્દો છે. અને જગદીશ વિશ્વકર્માનું નામ જે છે એ સ્વાભાવિક ઘટનાક્રમમાં જેટલા લોકો જગદીશ વિશ્વકર્માને ઓળખે છે એ એને સ્વાભાવિક ઘટનાક્રમ ગણી શકે. એનું કારણ એટલું જ છે કે અમદાવાદના આપણા કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિતભાઈ શાહ છે, એમના વિશ્વાસુ માણસોની યાદીમાં અમદાવાદ શહેરમાંથી સૌથી ટોચનું નામ આવતું હોય તો જગદીશ વિશ્વકર્માનું નામ આવે છે. અને સૌ કોઈએ તાજેતરમાં જગદીશ વિશ્વકર્માને જે રીતે મહત્વ વધતું જતું હતું, તમને એ ચર્ચા યાદ હશે કે જ્યારે પણ મંત્રીમંડળના વિસ્તરણની તેની વાત આવે ત્યારે જગદીશભાઈને વધારે મહત્વ મળશે એવી ચર્ચાઓ એક કાર્યકર લેવલે ચાલતી હતી. અત્યારે હું ફરીથી એક વાત ચોક્કસ કહી દઈશ કે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં આવ્યું છે તો આ વખતે કદાચ પેલું વાઘ આવ્યો જેવું ન પણ થાય એ માનવાને ઘણા બધા કારણો છે. ને એ કારણો પૈકીનું મહત્વનું કારણ એટલું જ છે કે જગદીશ વિશ્વકર્માની જે રીતની ભાજપની જે કેડર બેઝ પાર્ટી કહેવાય છે, કેડર બેઝ જે રીતની એની કેરિયર થ્રુ આઉટ રહી છે, અને ખાસ કરીને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બનવું, ત્યાંથી નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા છે. નિકોલ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે હર હંમેશ માટે એક એપિક સેન્ટર રહ્યું છે, ભાજપ માટે લેબ રહ્યું છે, ટેસ્ટિંગ લેબ રહ્યો છે. એવા વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય બન્યા છે. સાથે સાથે એમના નામે વિવાદમાં તમે કશું જ, એટલે ભાજપને જેવો ચહેરો જોઈએ છે, લોકો સમક્ષ ચહેરો મૂકવો છે, એવો એક ચહેરો છે. એ ઉપરાંત ઓબીસી સૌથી મોટી ટેગ લાઈન બને એવું લાગી રહ્યું છે. આ વખતે જે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે સૌરાષ્ટ્રને મહત્વ મળે, શંકર ચૌધરીને જે રીતે બોલાવવામાં આવ્યા હતા તો શંકર ચૌધરીને પણ વધારે મહત્વ મળે, અથવા તો ઉત્તર ગુજરાતને મહત્વ મળે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદને મહત્વ નથી મળી રહ્યું. એ દિશામાં પણ વિચારવામાં આવ્યું. બીજું શૈલેષભાઈ, અમદાવાદને મહત્વ ક્યાંથી જોઈએ? આખા મુખ્યમંત્રી અમદાવાદથી છે. જો એ સરકાર ચલાવી અને સંગઠન, તમે બે વાત ભેગી નહીં કરો. સૌથી મહત્વનો મુદ્દો છે સંગઠન. અને ભાજપ જે રીતે ચહેરો અત્યારે આગળ વધારવા, આ મારું અનુમાન છે, મે બી આઈ એમ રોંગ, પણ જે રીતે એક શહેરી વિસ્તારોને ભાજપ હર હંમેશ મહત્વ આપે છે, મધ્યમ વર્ગને મહત્વ જે રીતે હર હંમેશ ભાજપ આપતું આવ્યું છે, એ જ રીતે સોશિયલી આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે અમદાવાદને જે રીતે જો મુખ્યમંત્રી મળ્યા છે તો હવે બીજી ચર્ચા કરવા વાળા એ પણ કરશે કે શું મુખ્યમંત્રી પણ બદલાઈ રહ્યા છે. એ મુદ્દો અલગ મુદ્દો હોઈ શકે, પરંતુ જે રીતે ઓબીસી ચહેરાનો દાવ અત્યારે ભાજપ દ્વારા ખેલવામાં આવી રહ્યો છે, જો જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થાય તો ઓબીસી એ આફ્ટર લોંગ ટાઈમ, સૌથી પહેલા ઓબીસી ભાજપના જે પ્રદેશ પ્રમુખ બન્યા હતા એ અહીંયા અમારે સુરતમાંથી કાશીરામ રાણા બન્યા હતા. ત્યાર પછી ઓબીસી ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપ પાસે આવ્યો નથી. હવે જો આ ચહેરો આવે, કાશીરામ રાણા કઈ સાલમાં હતા, પછી કેટલા વર્ષ સુધી ઓબીસી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને ન મળ્યા? એટલે એક આખો દાયકો જતો રહ્યો, કારણ કે કાશીરામ રાણા તો બહુ જૂની વાત છે કે આખો દાયકો ઓબીસી પ્રમુખ ન મળ્યા, કારણ કે આરસી ફળદુ થી તમે લઈ લો, પરસોત્તમ રૂપાલા, એક દાયકો નહીં, 4 દાયકા જતા રહ્યા છે. કદાચ 85, 90, 95 ની સાલ સુધીનું, 85 થી 80 થી 90 ની વચ્ચે. હાજી, 1996 માં કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા. ત્યારબાદ પછી પાટીદાર ચાલ્યા,
ત્યારબાદ વજુભાઈ વાળા વચ્ચે આયા. હવે વજુભાઈ વાળાને મને યાદ નથી ઓબીસી માં લેવા કે પેલા ક્ષત્રિય કમ્યુનિટીમાં, એટલે એ નથી. ઓબીસી નથી, વજુભાઈ ઓબીસી નથી. પછી રાજેન્દ્રસિંહ રાણા હતા, એ ક્ષત્રિય હતા. એ પણ ઓબીસી નથી. એ પણ ઓબીસી નથી. હા. ઇન શોર્ટ પછી પુરુષોત્તમ રૂપાલા, ત્યારબાદ આરસી ફળદુ, ત્યારબાદ વિજય રૂપાણી, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી, ત્યારબાદ CR પાટીલ. એટલે છેલ્લે ઓબીસી કાશીરામ રાણા 96 માં હતા. 96 થી 98 2 વર્ષ. એ પછી એક પણ ઓબીસી ચહેરો આવ્યો નથી. બીજું જે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું, એ ચૂંટણીનું જાહેરનામું ભાજપે મને લાગે છે 2000 પહેલા, 2000 પછી ત્યારે બહાર નથી પાડ્યું. રાજેન્દ્રસિંહ રાણા સીધી નિમણૂક, વજુભાઈ વાળા સીધી નિમણૂક, બધા સીધી નિમણૂક, અને એક લેટર બહાર પડતો હતો. એ લેટર નોટિફિકેશન ના આધારે પ્રદેશ પ્રમુખ એકનો પદભાર સંભાળતા હતા. આ વખતે પહેલી વાર આ એક દાવ, એટલે લોકોને બતાવવા માટે કે અમે કેડર બેઝ પાર્ટી જે લોકતાંત્રિક ઢબે પ્રદેશ પ્રમુખની નિમણૂક કરીએ છીએ, એટલે ફોર્મ ભરાશે. હવે જો ફોર્મ માનો કે 11 થી 2 માં ભરવામાં એક જ ફોર્મ ભરાય, જે કોઈ પ્રદેશ પ્રમુખ બનવાના હોય એનું એક ફોર્મ ભરાય તો પેપર ફૂટી જશે. તમે કહો છો કે ભાઈ આ ફોર્મ ભરાયું છે, 3 વાગે ઓપન થયું, આજે નામ જાહેર થયું ને 4મી તારીખે ટાઈમ હતો, 12:39 જે કપલપમાં મંડપ બંધાયો છે ત્યાં એ સીધો પદ ગ્રહણ કરશે. એટલા માટે જ મંડપ બાંધ્યો છે કે 4મી તારીખે સવારે ત્યાં પદ ગ્રહણ થઈ શકે અને આવતીકાલે એક ફોર્મ ભરાય. બીજું, જો એક કરતા વધારે ફોર્મ ભરવાના હોય તો શું જે મતદાર યાદી તમે જાહેર કરી છે એ લોકોને બોલાવીને સમજાવવામાં આવશે કે આટલા વોટ આમને નાખવાના, આટલા વોટ આમને નાખવાના, આમને ચૂંટવાના છે. તો જે 2 ડમી ઉમેદવારો છે, શું તમે એમને વેલ્યુ ઘટાડી રહ્યા છો? શું તમે એ 2 ઉમેદવાર કે 3 ઉમેદવાર જે આવે એમને તમે અરીસો બતાવી રહ્યા છો કે તમારું ભાજપમાં સ્થાન આટલું જ છે? એટલે અનઇલેક્ટેડ બિનહરીફ વરણી કરવાની હોય ચૂંટણી વગર, તો કાલે સવારે જે એક વ્યક્તિ ફોર્મ ભરશે એ જાહેર થઈ જશે. જી કિશનભાઈ. પણ પ્રશાંતભાઈ, 25 વર્ષ તમે જે પ્રમાણે 98 માં ગરાવ્યા, એનું કારણ 25 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો, તો ભાજપને એવી તો શું જરૂર પડી કે 25-26 વર્ષે ઓબીસી પર દાવ રમવા ફરીથી આવવું પડ્યું? તમે છેલ્લા 20 વર્ષ જે મેં તમને ગણાયા એમાં ઓબીસી સંગઠનમાં કે સરકારમાં કોઈ પણ મહત્વનું સ્થાનમાં બેઠા નથી. એ પછી મંત્રીમંડળ હોય કે સંગઠનની વાત કરો, અત્યારનું સંગઠન માળખું તમે લઈ લો તો કયો ઓબીસી ચહેરો ક્યાંક નંબર 1 નંબર 2 CR પાટીલ પછી પોતે ધરાવતો હોય? કોઈ નહીં. એ જ રીતે છેકથી છેક તમે લઈ લો, જીતુભાઈ વાઘાણી, પેલા જીતુભાઈ વાઘાણી હતા તો સંગઠનમાં કોણ હતું ઓબીસીમાં? કોઈ નહીં. એટલે એવા ચહેરા નહોતા. રૂપાલા સાહેબ લઈ લો, કોઈ બી તમે નામ લઈ લો. એટલે અને બીજું કે હંમેશા ભાજપે પાટીદારની 18% વોટ બેંકને સાચવવા માટે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પાટીદાર સમાજથી આપ્યા. રહી જતું હોય, માનો કે વિજય જેવા મુખ્યમંત્રી બનાયા હોય તો નીતિનભાઈને પણ ડેપ્યુટી સીએમ બનાવીને પાટીદારને સાચવ્યા છે, ભલે પાટીદાર પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી હોય. તો પાટીદારની મત બેંકને જ અત્યાર સુધી એમણે સાચવ્યું. હવે ઓબીસી ને ધીરે ધીરે આ બધો ખ્યાલ આવ્યો. અત્યારે ઓબીસીમાં લોકો પણ ક્યાંય જાગ્યા નહોતા, હવે જાગ્યા છે. કોર્પોરેશનની ચૂંટણી આવે છે, નીચા સ્તર ઉપર છે એટલી નારાજગી છે લોકોમાં કે હવે આવું કોઈ નાની જ્ઞાતિ જ્ઞાતિને જો પ્રભુત્વ નહીં આપે તો બીજેપી, ભારતીય જનતા પાર્ટી જે ભાજપ, બીજેપી બ્રાહ્મણ, જૈન અને પાટીદારની પાર્ટી છે એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે, સાબિત થઈ રહ્યું છે. એને પણ કંઈક ગામી શકે છે. હજી પણ હું સ્પષ્ટ છું કે જગદીશભાઈનું નામ ભલે અત્યારે લેવાતું હોય, એમનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે બહાર આવે એ વાતમાં માલ નહીં. બીજેપી માંથી એક પ્રદેશ પ્રમુખ હશે, બીજેપી માંથી એક નવા મુખ્યમંત્રી બનશે. જો પાટીદાર પ્રદેશ પ્રમુખનું નામ આ હજી નવા જ છે પ્રશાંતભાઈ, 4-5 વર્ષ થયા. ભૂપેન્દ્રભાઈ ક્યાં જૂના થઈ ગયા? 3 વર્ષ. શું કહો છો તમે? ભૂપેન્દ્રભાઈ હજી નવા જ છે ને જૂના થઈ ગયા? ના, નવા નહીં. ભાજપની જે સ્ટાન્ડર્ડ સ્ટાઇલ છે કે દરેક રાજ્યમાં ચૂંટણીના 1 વર્ષ પહેલા ચહેરો બદલવો, એટલે આમ 2026માં બદલવાનો વારો આવે છે. પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અત્યારે જો ન કરે કંઈ પણ તો બધી જ ઉકળતો ચરુ બહાર આવે એવો છે, કે ડેમેજ કંટ્રોલ કરવો અઘરો પડે એવો છે. તો મુખ્યમંત્રી સાથે આખું મંત્રીમંડળ લગભગ આવનારા 1 મહિનામાં બદલી નાખે તો નવાઈ પામવું નહીં. એટલે અત્યારે પાટીદાર પ્રદેશ પ્રમુખ આપે, 1 મહિનો 2 પેરેલલ ચાલે અને ભૂપેન્દ્રભાઈની સાથે આખું મંત્રીમંડળ બદલીને નોન પાટીદાર નવો ચહેરો બીજેપી માંથી આપી અને મુખ્યમંત્રી પણ નવો આપે. આ પરિસ્થિતિ મને કંઈક દેખાઈ રહી. શૈલેષભાઈ, તમને શું લાગે છે? તમે કીધું કાશીરામ રાણા છેલ્લે હતા,
અને એ પછી વર્ષોના વાણા વાઈ ગઈ અને ભાજપને હવે ઓબીસી વોટ બેંક યાદ આવી કે ભાજપ આ પણ એક નવું એક્સપેરિમેન્ટ કરી રહી છે. આમ તો એ ગુજરાતને રાજકીય લેબોરેટરી માને છે દેશમાં ચલાવવા માટે. તો તમને તમારું ગણિત શું કહે છે? ચોક્કસપણે ઓબીસી ની જો યાદ ભાજપની નેતાગીરીને આવી હોય તો પ્રશાંતભાઈએ જેમ કીધું ને એમ નીચલા સ્તરે જે કંઈ ઉકળાટ ચાલી રહ્યો છે ને એને શાંત કરવા અથવા એને ડાયવર્ટ કરવા અથવા તો એ મુદ્દો જે છે એને વધુ આગળ વધતો અટકાવવા માટેનો આ એક પ્રયાસ હોઈ શકે. હજી પણ જે રીતે જગદીશ વિશ્વકર્માનું નામ છે, મેં અગાઉ પણ કીધું કે અમિતભાઈ સાથેની તેમની જે વફાદારી જે ગણાય છે, જે ચર્ચામાં છે, એ એક મહત્વનો મુદ્દો હોય. પરંતુ એક ઘટનાક્રમ મેં અગાઉ પણ આપણા એક લાઈવમાં કીધું હતું કે જે રીતે અમિત શાહ અહીંયા સુરત આવ્યા ગયા અઠવાડિયે અને તેમણે જે રીતે તાબડતોબ શંકર ચૌધરીને બોલાવ્યા હતા અને એમની સાથે મુલાકાત થઈ હતી, એ મુદ્દાને પણ નજરઅંદાજ કરવા જેવો નહીં હોય. ફરી એક વખત કહું છું કે ઉત્તર ગુજરાતનું અત્યારે જે રીતે મહત્વ વધવું જોઈએ એ મહત્વ ભાજપના સંગઠનની દ્રષ્ટિએ નથી. તો એ એક કારણ બને તો પ્રશાંતભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ એક મુદ્દો ચોક્કસ વિચારવા જેવો છે. બીજું, જગદીશભાઈનું જાણી જોઈને નામ જાહેર કરવામાં આવ્યું હોય એવું પણ લાગતું નથી. અગાઉ પણ તમે ભૂતકાળ નજીકનો ભૂતકાળ યાદ કરો, જ્યારે પણ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા આવે છે ત્યારે ચોક્કસ જગદીશભાઈનું નામ આવે છે. હવે એક વાત પ્રશાંતભાઈની છે એ સમજ થવા જેવી છે કે કાયમ માટે ભાજપની નેતાગીરી આપતી હોય છે, નિર્ણય હોય છે. ગઈકાલે કે પરમ દિવસે છેલ્લા 24-48 કલાકમાં જ ગાંધીનગરમાં પણ એક ઉચ્ચ સ્તરીય મીટિંગ થઈ ગઈ છે. CR પાટીલ હોય, અમિત શાહ હોય એમની, અને ત્યાં નામ નક્કી થઈ ગયું છે. કાલે વિજય મુહૂર્તમાં તમારે ચોક્કસપણે નવા પ્રદેશ પ્રમુખનું નામ તમારી સમક્ષ આવી જશે એવું અત્યારે લાગી રહ્યું છે. ઔપચારિકતાઓ પછી 4મી તારીખે પૂરી થશે, પરંતુ વિજય મુહૂર્તમાં જ્યારે ફોર્મ ભરશે ઉમેદવાર, એટલે કે 12:20 થી 12:39 સુધીમાં તમારી સમક્ષ નવું એક નામ આવી જશે એવું અત્યારે દેખાય છે. શૈલેષભાઈ, આમ તો ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ પ્રથા છે. પ્રશાંતભાઈ કહે છે, પ્રશાંતભાઈ ભાજપમાં મેન્ડેટ પ્રથા છે. પ્રદેશ અધ્યક્ષના ઉમેદવારને કોઈ આપશે કે ભાઈ ફોર્મ કે મેન્ડેટ કે તમને તમારે ચૂંટણી લડવાનું છે એવું કઈ થશે કે પછી ગમે લડવા દેશે? સહકારમાં ભલે કોઈ પણ ન લડતું હોય પણ સંગઠનમાં ગમે લડી લ્યો તમે, તમારે કાંઈ વાંધો નથી, ગમે છૂટ છે. એટલે હમણાં હું એ જ ચર્ચા કરતો હતો કે ભાજપ જ્યારે બેંકની અને ડેરીની ચૂંટણીમાં પણ જો મેન્ડેટ આપતું હોય તો આ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનું મેન્ડેટ કોને કોને મળશે અથવા મળશે કે લોકશાહી રીતે ગમે તે વ્યક્તિ આ ચૂંટણી લડી શકશે? હવે માનો કે એક્ઝામ્પલ આપું છું, આ બહુ વિચારવા જેવી બાબત છે કે સપોઝ દીક્ષિતભાઈ, કિશનભાઈ અને શૈલેષભાઈ 3 દાવેદાર છે. કિશનભાઈને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે તો કિશનભાઈને જે 250 મતદાર યાદી જાહેર કરી છે એમાં કહેશે કે કિશનભાઈને 100 વોટ આપવાના તમારે લોકોએ અને શૈલેષભાઈને બાકી રહે છે 75. તો તમે દીક્ષિતભાઈની અને શૈલેષભાઈની વેલ્યુ ઘટાડી રહ્યા છો. કે જે પ્રદેશ પ્રમુખની ચૂંટણી લડવા ગયા હતા એને ઓછા મત મળ્યા, એને ભાજપમાં કોઈ ગણતરી નથી. આવું બધું તમે પ્રસ્થાપિત કરશો કે પછી કોઈ એક જ વ્યક્તિને કહેશો? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને જે આખી ફોર્મ ભરાણું હતું શશી થરૂર, તો ત્યાં થયું થરૂર આજે કોંગ્રેસમાં જ છે, હજી સાંસદ પણ છે. એ કોંગ્રેસમાં ચોક્કસ છે અને એ ખરેખર એક સારી રીતે લોકશાહી. ત્યાં મલ્લિકાર્જુન ખડગેને લોકો ઈચ્છતા હતા પણ તેમ છતાં તક આપી હતી. ત્યાં ફોર્માલિટી માટે ફોર્મ નહોતું ભરાયું. શશી થરૂરે મહેનત પણ કરી. ના, ત્યાં એવો પ્રયાસ તો થયો જ કે કોઈ ફોર્મ ના ભરાય. અને ત્યાં મલ્લિકાર્જુન ખડગે ગાંધી પરિવારની પસંદ હતી જ કે ભાઈ આને બનાવવાના છે એમ. ત્યાં પ્રયાસ થયો કે ફોર્મ ના ભરાય, તેમ છતાં સાચી લોકશાહી રીતે શશી થરૂરે ફોર્મ ભર્યું. એમ હું સ્પષ્ટ કહું છું તમારા માધ્યમથી કે કોઈની ઈચ્છા છે કે સક્રિય સભ્યો એ ફોર્મ ભરી શકે તો શું કોઈની પણ તાકાત છે ભાજપમાં કે આમાં ફોર્મ ભરી શકે? એક વ્યક્તિ મને બતાવો. એટલે જેને પણ કહેવામાં આવશે એ જ ફોર્મ ભરશે, બીજું કોઈ ભરે નહીં. પણ જેની કદાચ ઈચ્છા હોય, પહેલા સ્પેલમાં મારો અવાજ ના સંભળાયો હોય તો પ્રશાંત ગઢવી એના સમર્થનમાં ફોર્મ ભરવા જવા તૈયાર છે. માનો કે કોઈ ભાજપનો સક્રિય સભ્ય એમ કે મારે ફોર્મ ભરવું છે તો કોઈ આવશે તો આપણે એની જોડે કમલમ જઈને ફોર્મ ભરવા તૈયાર છીએ, એટલે એની સમર્થનમાં. અને શૈલેષભાઈ સુરત છે નહીં એ ભેગા આવત
શૈલેષભાઈ શૈલેષભાઈ પાછો પાટીલ સાહેબ ઠપકો આપે કે આ તું સુરત નો તમારે ક્યાં ફોર્મ ભરવા જવાનું હતું? રાજકારણ થી 100 યોજન દૂર રહેવાનું. સમર્થનમાં તો જવું પડે ને શૈલેષભાઈ, કોઈ કહે તો. રિપોર્ટિંગ કરવા જઈએ આપણે ચોક્કસ. શું શૈલેષભાઈ, સુરતનું આજ સવારે અમે કીધું કે સુરતનું જે વધતું પ્રભુત્વ હતું કે ગૃહમંત્રી સુરતથી અને ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા ત્યારે અમદાવાદના લોકો, રાજકોટના લોકો એ વાત કરતા હતા કે પહેલા સરકાર રાજકોટથી ચાલતી હતી અને સીએમ ભલે અમદાવાદના આવ્યા, હવે આખી સરકાર સુરતથી ચાલે છે. તો હવે પાછું એવું લાગે કે અમદાવાદથી સરકાર ચાલશે, રાજકોટ અને સુરતનો વારો પૂરો થયો, કારણ કે મુખ્યમંત્રી એવો તો ફૂલ ફ્લેશમાં બેટિંગમાં આવી ગયા. પ્રદેશ અધ્યક્ષ પણ જો જગદીશ વિશ્વકર્મા પડે તો તે અમદાવાદથી છે. ચોક્કસ એ તો ઘટનાક્રમ અને એપિક સેન્ટર હંમેશા બદલાતા હોય, પરંતુ જે રીતે સુરતનું મહત્વ છે ને જે રીતે CR પાટીલે ગુજરાતના રાજકારણમાં પહેલા 3 ટર્મ એ સાંસદ હતા અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં જ તેમનું મહત્વ હતું ઊભું કર્યું હતું, પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરીકે સતત આ 5મું વર્ષ છે અને 5 વર્ષમાં એમણે ગુજરાતમાં પોતાનું જે મહત્વ ઊભું કર્યું છે એ આગામી દાયકાઓ સુધી, આ દાયકાઓ શબ્દ વાપરું છું, આગામી દાયકાઓ સુધી સુરત કે દક્ષિણ ગુજરાતને ભાજપ ક્યારેય ઇગ્નોર નહીં કરી શકે એ લેવલનું એક રાજકીય કહેવાય એ વજન પક્ષમાં, સંગઠનમાં એમણે ઊભું કર્યું. કારણ કે આજે પણ CR પાટીલ પાસે 5 વર્ષ દરમિયાનમાં એમની પાસે ઉત્તર ગુજરાતના પોતાનામાં વિશ્વાસુ માણસો છે, સૌરાષ્ટ્રમાં છે, મધ્ય ગુજરાતમાં છે, સુરત અને દક્ષિણ ગુજરાત સ્વાભાવિક એમને પાસે છે એમના માણસો, અને જે એમણે अब तक 56 જેવો 156 અને હવે તો 161 62 નો જે બેન્ચમાર્ક મૂકી દીધો છે. આ તમામ ઘટનાક્રમ એવો છે કે CR પાટીલનું અને દક્ષિણ ગુજરાતનું ભાજપમાં વજન રાજકીય રીતે, સંગઠનની રીતે વજન એટલું જ રહેશે. પરંતુ સૌથી મહત્વનું છે કે જો આ OBC કાર્ડ ભાજપ રમે છે, OBC પ્રદેશ અધ્યક્ષ બને છે, તો પછી મંત્રીમંડળમાં શું? સૌથી મહત્વનો મુદ્દો મંત્રીમંડળનો પણ આવે છે. મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવશે કે પછી જે 7 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ડિસેમ્બર જાન્યુઆરીમાં યોજાશે એના પરિણામ પછી ભાજપમાં સંગઠન લેવલે કે બાકીના લેવલે મહત્વનું નિર્ણયો લેવાશે. બીજું, આવતીકાલે આ જે પ્રક્રિયા થશે, 4મી તારીખથી કાયદેસર રીતે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે, એમની સામે સૌથી મોટો પડકાર મને જે દેખાઈ રહ્યો છે એ છે કે 7 મહાનગરપાલિકાનું ભાજપનું સંગઠન, સાથે સાથે તમામ જિલ્લાઓનું ભાજપનું સંગઠન અને પ્રદેશ અધ્યક્ષની નાતે એમણે શહેર જિલ્લા પ્રમુખો અને એની આખી કમિટી જે બનાવવાનો જે પડકારજનક એક નિર્ણય લેવાનો આવશે, એ ઘટનાક્રમ સૌથી વધારે ચર્ચામાં પણ રહેશે અને રસપ્રદ પણ રહેશે. એ એટલા માટે કે પ્રશાંતભાઈ જેમ અગાઉ કહ્યું ને એમ કે નીચેના લેવલનો જે અસંતોષ છે, કદાચ કોઈ કાર્યકર પોતાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની રેસમાં ન માનતો હોય, પરંતુ એને પોતાના શહેર જિલ્લાના પ્રદેશ પ્રમુખ બનવું કે મહામંત્રી બનવું, સહમંત્રી બનવું કે કારોબારીમાં આવવું, એવું તો એ પોતે માનતો જ હોય. અને એ જ્યારે આક્રોશ બહાર આવશે, એને કઈ રીતે નવા પ્રદેશ અધ્યક્ષ હેન્ડલ કરશે, એ સૌથી મહત્વનો ઘટનાક્રમ હશે. દિવાળી આવતા સુધીમાં ઘણા ફટાકડા કે રંગબેરંગી રોશની જોવા મળે તો નવાઈ નહીં લાગે. દીક્ષિત, કિશન. સાહેબ, એક છેલ્લો સવાલ પછી આપણે વિરામ તરફ જઈએ. શું લાગે છે, તમે કીધું કે દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ એવું ને એવું રહેશે, પણ સૌરાષ્ટ્ર ક્યાં છે? વિજયભાઈ અને જીતુભાઈ ની વિદાય પછી અને ઉત્તર ગુજરાત પણ ક્યાં છે? સૌરાષ્ટ્ર શું? કારણ કે તમે એવું માની લો CM પણ અમદાવાદથી છે, હવે પાર્ટી પ્રેસિડેન્ટ પણ અમદાવાદથી થાય, તો આમાં સૌરાષ્ટ્ર શું? કારણ કે એક સમય એવું હતું આખી સરકાર સૌરાષ્ટ્રથી ચાલતી. પક્ષ તો કે વિજયભાઈ ને જીતુભાઈ બે સૌરાષ્ટ્ર, વિપક્ષ તો કે પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર, જયેશ રાદડિયા સહિતના, કુંવરજી બાવળીયા સહિતના તમે મંત્રીઓ જોવ તો સૌરાષ્ટ્ર. હવે સૌરાષ્ટ્ર ક્યાં રહેશે? હવે મને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે અમિતભાઈએ જે રીતે જયેશ રાદડિયાને મહત્વ આપ્યું છે અને જયેશ રાદડિયાની નારાજગી જે કઈ કહેવાતી હોય કે જયેશ રાદડિયાને જે રીતે મહત્વ વધવા માંડ્યું છે, સૌરાષ્ટ્રમાં ભાજપનો નવો ચહેરો જયેશ રાદડિયા જ હોય તેવું દેખાઈ રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં 100% શંકર જયેશ રાદડિયા ચહેરો હોય, જયેશ રાદડિયાના ચહેરા ઉપર વિસાવદર જીતાણી નથી એ સ્વીકારવું તો પડે ને. કિરીટભાઈ ઉમેદવારો ચહેરો તો કિરીટભાઈ જયેશભાઈ બનાવીને ફરતા હતા, તો એવું થોડું જરૂરી છે કે ભાઈ જયેશભાઈ ના એકના ચહેરા ઉપર આ મારું પર્સનલી એવું માનવું છે કે કેમ જયેશભાઈ, કારણ કે જો જયેશભાઈ ના ચહેરા ઉપર હોત તો વિસાવદર કદાચ જીતાઈ ગયું હોત. જયેશભાઈ નહીં તો બીજો કયો ચહેરો યાદ આવે તમને સૌરાષ્ટ્રમાં? કોઈ ચહેરો યાદ આવે? જીતુભાઈ એ રીતે જ આવ્યા હતા ને, તમે જોયું ને, આપણે કોઈ કલ્પના નતા કરતા. CR પાટીલના નામની કોઈ કલ્પના નથી કરીને CM બની ગયા, પાર્ટી અધ્યક્ષ બની ગયા. જીતુભાઈ ની કલ્પના નથી કરીને પાર્ટી અધ્યક્ષ. ભૂપેન્દ્ર પટેલ પહેલી ટર્મના મુખ્યમંત્રી, આ પહેલી ટર્મના ધારાસભ્ય અને સીધા મુખ્યમંત્રી બની ગયા. જીતુભાઈ જે રીતે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે પાટીદાર અનામત આંદોલન અને ભાજપમાં એક નેતાગીરી પાટીદારની હોવી જ જોઈએ, પાટીદારોને પોતાના વોટ બેંક તરીકે જાળવી રાખવા, એ એકમાત્ર મુદ્દો હતો, એ સૌ કોઈ જાણે છે. બીજું, સંગઠનની દ્રષ્ટિએ યુવા ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી હતા, એટલે એ એમનો અનુભવ હતો, ચહેરો પણ નવો સંગઠનની દ્રષ્ટિએ નહીં હતો, પાટીદાર ચહેરો હતો. અને ભાવનગર જેવું મહત્વનું જે પ્રાંત છે, જિલ્લો છે, એના તેઓ હતા. એટલે જીતુભાઈને એ સમયે એકમાત્ર લાયકાત હતી કે પાટીદાર ચહેરો છે અને પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે, એ એક જ મુદ્દો હતો. એ પછી પાટીદાર અનામત આંદોલન પતી ગયું હતું, એ પછી તો ઘણા બધા, ભાવનગરની વાત કરીએ તો શેત્રુજી અને અમદાવાદની સાબરમતીમાં નીર વહી ગયા છે. અત્યારે પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. હવે સૌરાષ્ટ્રનો ચહેરો જીતુભાઈ એ પછીના 5 વર્ષમાં બની શક્યા નથી. પ્રદેશ અધ્યક્ષ પદેથી ઉતર્યા પછી પણ જીતુભાઈના નામે મને 5 કાર્યક્રમો સૌરાષ્ટ્રના મોટા તમે બતાવો કે એ સૌરાષ્ટ્રનો ચહેરો બની શક્યા. સહકારના રાજકારણની વાત કરીએ તો જેટલું પ્રભુત્વ જયેશ રાદડિયાનું છે સૌરાષ્ટ્રના સહકારના રાજકારણમાં, અથવા તો પુરુષોત્તમ રૂપાલાનું જે મહત્વ છે, એટલું મહત્વ જીતુભાઈ પોતાનું જાળવી શક્યા નથી. બિલકુલ. એટલે જ હું કહું છું કે નવો ચહેરો અત્યારે એક જ દેખાય છે, અને એ એક ચહેરો છે જયેશભાઈનો. સૌરાષ્ટ્ર પૂરતી વાત કરીએ અને પાટીદારોની વાત કરીએ. બિલકુલ દીક્ષિતભાઈ, તમારી વાત સાથે સહમત છે. આભાર શૈલેષભાઈ, પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કાલે ફરીથી પણ આપણે મળીશું, કારણ કે હમણાં કાલે અધ્યક્ષ આવશે તો આપણે પડકારોની વાત કરીશું, એ પછી નવી ટીમ, આ સતત ચાલુ, એટલે કે સતત પરિવર્તન અને સતત પ્રક્રિયાનો ભાગ છે. પણ એક સવાલ 100% થાય કે 20-25 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને કેમ ઓબીસી કાર્ડ રમવું પડ્યું? આના ઉપર જે ચર્ચા હતી જો કે થઈ, અને ઓબીસી કાર્ડની સાથે કેમ ભાજપે એ ચૂંટણી પ્રણાલીને મૂકવી પડી. ખેર આખરે પસંદગી હંમેશા સિનિયર નેતાઓની અને પાર્ટીની હોય છે કે ભાઈ પ્રદેશ પ્રમુખ જેવી મહત્વની જવાબદારી કોને આપે. કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં તો કાલે કદાચ ઓપન રાખવામાં આવે તો કેટલા બધા લોકો આવીને ફોર્મ ભરી દે, પણ એમાં ભાજપ નક્કી કરશે કે એને પ્રદેશ પ્રમુખ કોને બનાવવો, ગુજરાતની અંદર કોને પ્રદેશ પ્રમુખ બનાવવા. એટલે દીક્ષિતે જેમ કીધું એમ કે ઓબીસી કાર્ડની શું કામ જરૂર પડી, અને બીજું કે ભાજપને ચૂંટણીની કેમ જરૂર પડી, એ ચૂંટણી કેમ બતાવવામાં. બાકી પાટીલ સાહેબનો સીધો લેટર આવ્યો તો, વાઘાણી સીધો લેટર આવ્યો તો, બધાના લેટર જ આવ્યા હતા. એમ કદાચ જગદીશ વિશ્વકર્માને પ્રમુખ બનાવવા તો લેટર આવી જાત, પણ ખબર નહીં આ ભારતીય જનતા પાર્ટી છે તેને શું વિચાર આવતો હશે. પણ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? જો તમે અમને જીટીપીએલ પર જોઈ રહ્યા હોય તો તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવો, ન્યૂઝરૂમ ગુજરાતની અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર પણ લાઈક કરો, ટ્વિટર પર ફોલો કરો. અને જો તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હોય તો હવે જીઓ અને જીટીપીએલ બંને પ્લેટફોર્મ પર તમારી પોતાની ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે, તો આટલો જ પ્રેમ આપતા રહો. અમારી કઈ ભૂલ હોય, અમને તમે કઈ માર્ગદર્શન આપવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરો. અમે તમારી વાત સાંભળશું અને યોગ્ય લાગશે તો મુદ્દા પણ પ્રજા વચ્ચે મૂકીશું. હાલ આપશો રજા. નમસ્કાર.